બીજી કથા એમાં આપણે પેલી પંક્તિ રહી છે સંપ વિશેની. ભક્ત જાણે મહિમા, જે ભક્ત જાણે મહિમા પ્રભુનો, તો તે જાણે મહિમા સહુનો. કે ભક્ત સાથે નહીં સંપ રાખ્યો, જો ભક્ત સાથે નહીં સંપ રાખ્યો, તો ઈષ્ટ સાથે પણ તોડી નાખ્યો. બોલો, હવે વાત એવી આવે છે, સાંભળજો. જાણે જો ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક મારી નાખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જઈને જો મરે કે ઘાયલ થાય, તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે તેના બ્રહ્મ હત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય છે. એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખવાનો પ્રતાપ છે. આમાં તો કઈ વાંધો છે નહીં, બરાબર. આ બીજા જે દ્વેષી હોય, વિરોધી હોય, અસુરો હોય, આવા લોકો જે ભગવાનના ભક્તને પીડતા હોય ને ત્યાં પક્ષ રાખવાની વાત છે. સામે સામે બાહુ ચડાવવાની વાત નથી. આપણે સામે સામે બાહુ ચડાવીએ છીએ. અને પેલા આપણે એમ કહી, જેને જો એક દ્રષ્ટાંત દઉં, આપણે નામ જાપ ના જાય તો કઈ નથી નામ લઉં. એક ભાઈ હતા, એ એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં એને ખાવાના મૂળા લીધા, એટલે આપણે નદી આવી એટલે મૂળાને ધોઈ અને મૂળા ખાધા એને, એટલે ભૂખ મટી ગઈ. પછી થોડોક અક્કલમઠ હોય છે, હા એ માણસ. પછી મૂળાના પાંદડા જે વધ્યા ને, એ પાંદડા નદીમાં ખાડો ખોદી હાથેથી નદી હોય રેતી હોય એમાં થઈ જાય અને પાંદડા અહીંયા દાટી દીધા. દાટી જાય એમાં કઈ વાંધો નહીં, બરાબર, વાંધો નહીં, ભલે દાટા કાંઈ વાંધો નહીં. પણ આ લખણ ખોટો હોય છે. માણસ ઉપર પેશાબ કર્યો, દાંતે પાંદડા નાખે પછી દાંટી દીધા, એટલે પેશાબ કર્યો પછી માથે રેતી વાળ દીધી, નીકળી ગયો આગળ. બીજે દી પાછો આવ્યો, ખાવાનું કાંઈ મળ્યું નહોતું, ભૂખ લાગી હતી, નદી આવી, જો મેં પાંદડા દાટ્યા છે, બરાબર. પણ એને ખબર હતી પાંદડા દાટ્યા તો છે, પણ બરાબર. એટલે પાંદડા કાઢ્યા, પાંદડા કાઢી અને એક એક પાંદડું લેતો જાય, ખંખેરતો જાય અને બોલે ઈસમે મૂત નહીં, ઈસમે મૂત નહીં, એમ કરીને પાંદડું ખાઈ જાય. વળી બીજું પાંદડું લે, ખંખેરે, પછી બોલે ઈસમે મૂત નહીં, એમ કહીને બધા પાંદડા ખાઈ ગયો. મૂત્ર વગરના પાંદડા હતા એ કઈ. એટલે આપણે શું કહી, જયારે ભગવાનના ભક્ત સામે આપણે બાહુ ચડાવતા હોય ત્યારે એમ આપણે એમ કહી આ ભગવાનનો ભક્ત નથી. જો હું મને પોતાને ખુદને કહેશે ને, હા, હું તો એને ત્રાસવાદી જ માનું છું સત્સંગના. હા, સત્સંગના ત્રાસવાદી. મેં કીધું તમે આને માનો છો? એટલે અમે તેમ કહી કે જે આમ હોય આપણે માનતા હોય કે ના આને માનો તો જ તમારું કલ્યાણ. હા, ન કે તમે આવા આમ મોટે મોટે મને કહી દે એટલે હું દાંત કાઢું. આપણે સાહેબ પીછાનો અક્કલ મઠો છે, હા, અક્કલ મઠો છે એટલે બધું આવું કરે છે. હા, ઘણા મને ભટકાય છે, તમે આને માનો છો? એટલે હું સ્વામિનારાયણ માનું છું અને સ્વામિનારાયણ ભક્તો બધા ભક્તો સંતો હરિભક્તો બધાને તો માનું છું. એમને આને એકને જ લ્યો તો એને શું કેવું, બરાબર. એટલે આપણે શું કહી ઈસમાં મૂત નહીં, એટલે આ ભગવાનનો ભગત નથી એમ કહી પછી જેટલું બને એટલું આપણે એનો દ્રોહ કરીએ. અરે મરી જાય, તમારી 70 પેઢી મરી જાય, સમજો તમે. હા, તમને એમ છે અમે આના પક્ષના છે ને અમે આ છે ને અમે આમ છે ને શુદ્ધ છે ને અમે સિદ્ધાંતમાં છે ને આમ છે ને તેમ છે ને એટલે અમને કઈ ન થાય. હા, આ એકની વાત નથી કરતો, આ બધો કેટલાય છે, મંડળે હોય છે. જેને જે કરવું હોય તે કરો, આપણે આમાં કઈ પડતા નહીં, બરાબર. હવે અહીંયા શું કીધું, એટલું કીધું ને. અને જેને ભગવાનના ભક્તનું વચન બાણ નહીં પેટે હૈયામાં વસમું લાગે અને તેની ભેર ભાવે આટી પડી જાય, તે જીવે ત્યાં સુધી ટળે નહીં. એવો જે ચાંડાળ જેવો જીવ હોય ને તે ધર્મયુક્ત હોય. સાંભળો, જો હવે આ બીજી વાત આવી, આખો રોડ બદલી ગયો છે. હવે ધર્મયુક્ત હોય
અને ત્યાગે યુક્ત હોય અને તપે યુક્ત હોય તે સર્વે વૃથા છે. જો બોલો કાઢી નાખો તમારો ક્લાસ, સ્વામિનારાયણ ભગવાને કહી દીધું એટલે મૂત નહીં એમ તમારો ક્લાસ કાઢી નાખો. તમે ભલે ધર્મયુક્ત હો, તપે યુક્ત હો અને ધર્મયુક્ત હોય, ત્યાગે યુક્ત હોય, તપે યુક્ત હોય, આમાં તમારો ક્લાસ ની સ્વામિનારાયણ ભગવાને તમારો ક્લાસ કાઢને ખબર પડી કઈ? હા. અને પછી ક્લાસ કાઢને કોઈ ત્યાં વાંધો નહીં. પછી હું કીધું ચાંડાળ જેવો જીવ હોય એ ધર્મે ચાંડાળ જેવો કરી દીધો, પછી ધર્મયુક્ત હોય, તપયુક્ત હોય, બધું વૃથા છે. પછી કે બીજા કોટિક સાધન એટલે કરોડ સાધન કર્યા પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. બોલો વિચાર કરો. ના પાડી દીધી. અને કેટલા રહી એટલે કેટલા બધી એમ કેવો શું કે આ સંસારની વિશે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું હેતુ રાખે એ વેશ્યા સરખી ભૂંડી કહેવાય. બોલો પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે વેશ્યા સરખી ભૂંડી કહેવાય. તેમ એ દ્રષ્ટાંત તેમ આ સંસારની વિશે જે એવો પુરુષ હોય છે આપણે તો બધા સાધુ સરખા આવે ભૂંડા એમ ન કહેવાય. કેને સારો નશો કહીએ તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. જો આટલી વાત 2 વચનામું લીધા. આ વચનામું છે ગઢડા મધ્ય પ્રકરણનું 60. જો હવે આપણે પાછા આપણે આગળમાં વધીએ. સત્સંગી સૌ છે હરિના જય અંગ. બોલો તે શું રૂઠે તે હરિને જ સંગ. જો અંગ એકે હરિનું દુખાય તો દુઃખ તે શ્રી હરિને જ થાય. સત્સંગી બધા પ્રભુના અંગ છે ભલા. હા તમે ઈસમે મૂત ના એમ કહે તમે એના ભક્તપણામાંથી ક્લાસ કાઢ નાખો, એના સાધુપણામાંથી ક્લાસ કાઢ નાખો. હે બે જ વાત બોલવા જવું છે, સાધુ અને ભક્ત. ભક્ત એટલે સત્સંગી, સાધુ એટલે સાધુ. બોલો આવી વાતું છે. હા તપેયુક્ત, ત્યાગયુક્ત અને ધર્મયુક્ત. બરાબર. પણ જો સામેની વ્યક્તિની ભક્ત સમજતો નથી તો તમારો ક્લાસ બાપા નીકળી ગયો. તમે એનો ક્લાસ કાઢો છો એ ભક્ત નથી, સાધુ નથી, પણ સ્વામિનારાયણ ભગવાને તમારો ક્લાસ કાઢે કોઈ તમને ખબર પડી? બોલો ક્યારેક સાંભળીએ ને ત્યારે આપણે ત્યારે સ્વામિનારાયણ ભગવાન વચનામાં કીધું છે કોઈ કાળે એનું કલ્યાણ ન થાય. આ બિચારાનું કેમ થાય? હે ગમે એટલો ધર્મ પાળે તો ગમે એટલો ધર્મ પાળે ગમે તેવું કરે પણ સ્વામિનારાયણ ભગવાન ના પાડી દીધો. બોલો આવી વાતું છે. સત્સંગી સૌ હરિના જ અંગ તે શું રૂઠે તે હરિને જ સંગ. જો અંગ કે હરિનું દુખાય તો દુઃખ તે શ્રી હરિને જ થાય. છરી કરી હોય સુવર્ણ વાળી, સોનાની છરી હો, છરી નાઈફ, હા સોનાની, તેને જ જો આંગળી કાપી ભાળી. સોનાની છરી હોય અને આપણી આંગળીને કાપી નાખી, તથાપી જો કિંમતી જાણી હોય તો તે છરી નાખી ન દેજ કોઈ. જો સાંભળો, સોનાની છરી એટલે ચપ્પુ, નાઈફ, શાક સુધારવાનું ચાકુ, ચપ્પુ, ચપ્પા સોનાના. હા સોનાના. અને ભાઈ એ બટેકાન, તુરિયાન, ગલકાન કંઈક સુધારે છે, મરચાન, ભીંડોને જે કંઈ સુધારતા હોય અને એમાં દાળ દઈને આંગળી ચેકો પાડી દેવો. બરાબર. પછી કોઈ એ ચપ્પાનો ઘા કરે છે? અડધી આંગળી કાપી નાખી હોય તો ચપ્પાનો કોઈ ઘા કરે? અરે લોખંડનું પતરાનું ચપ્પુ હોય તો નાખી નથી દેતા, તો પછી આ સોનાનું ચપ્પુ હોય કોઈ નાખી દે ખરા? કયો છરી કરી હોય સુવર્ણ વાળી તેને જો આંગળી કાપી ભાળી, તથાપી જો કિંમતી જાણી હોય તો
તો તે શરીરને નાખી દે કોઈ. હવે સાંભળો, જો દૂધણી ગાય લાત મારે કાઢીને મૂકે કદી કોઈ ક્યારેય, કલ્યાણ રૂપી પય લેવું હોય, સત્સંગીથી કલેશ કરે ન કોઈ. બરાબર, દૂધણી ગાય ફાડ દે લાત મારે હો. હા, અને લાત છે ને આપણે પગમાં આવે, બરાબર ગોઠણ પાસે તોડી નાખે ત્રણ દાનો, બે ગોથા ખાઈ જાય. કોઈ ગાયને કાઢી મૂકે? એ ગાય છે ને લાત મારી હોય ને, તમે જોઈ નથી, આમ ફાડ દે જે આમ પગ બાળે ને નાખી દે 15 ફૂટ દૂર, ફેંકી દે. અમે તો બધું જોયું છે. હા, બરાબર. પછી એને દોઈ હોય ને તે બધી છેલ્લો બાંધે, છેલ્લો. હા, છેલ્લો જે કહેવાતું એ દોરડું બાંધી અને પછી હરકા કરી બાપો બાપો કહે. પછી એમાં જો અજાણો માણસ જાય પડખે જાય તો જોયા જેવી થાય. એટલે પાછા ખેડૂત સમજે, ખેડૂત સમજતા હોય બીજા ન જવા દે, દોતા હોય ત્યારે બીજા જાય જ નહીં. અને મારે પાટું દૂધ ઢોળી નાખે. એમ દૂધણી ગાય જો લાત મારે કાઢીને મૂકી ક્યારે, એમ કલ્યાણ રૂપી પૈ લેવું હોય તો સત્સંગીથી કલેશ કરશો ને કોઈ ભાઈ. લ્યો, જો તમારે કલ્યાણ લેવું હોય સામે ભગવાન પાસેથી તો સત્સંગી અંદરો અંદર કુસમ કલેશ કઈ કરશો નહીં. આ વાત તો જોરદાર છે, જોરદાર. કોને સમજાય? કોઈને સમજાવી નથી. આપણે બે જ સમજી લઈએ. તમે કથા સાંભળો એનું જય સ્વામિનારાયણ. હાલો.